નમસ્કાર. ચાલો આજે વાત કરીએ દુનિયાના સૌથી લાડકા ડોગ્સમાંથી એક ગોલ્ડન રિટ્રીવર વિશે અને એમના માટેના ખાસ દિવસ નેશનલ ગોલ્ડન રિટ્રીવર ડે વિશે. એકદમ સાચી વાત છે નહીં કે તેઓ માત્ર પાળતું પ્રાણી નથી, તેઓ તો પરિવાર છે અને બસ આ જ ભાવના છે જે આ દિવસને આટલો ખાસ બનાવે છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ દિવસ એટલે કે 3 ફેબ્રુઆરી આ ગોલ્ડન ફ્રેન્ડ્સ માટે આખરે છે શું. ખબર છે, આ દિવસ દર વર્ષે 3જી ફેબ્રુઆરીએ અમેરિકામાં ઉજવાય છે અને એનો હેતુ માત્ર આ ખાસ બ્રીડ માટે પ્રેમ અને જાગૃતિ ફેલાવવાનો જ નથી, પણ એનાથી આગળ વધીને બધા જ પાળતુ પ્રાણીઓની યોગ્ય સંભાળ કેટલી જરૂરી છે એ વાત પર ભાર મૂકવાનો પણ છે. હવે જો આપણે એમની સાચી કિંમત સમજવી હોય તો એમના એ અદ્ભુત સ્વભાવને સમજવો પડશે જે એમને આટલા કમાલના સાથી બનાવે છે. સૌથી પહેલી વાત, એમની બુદ્ધિ ગજબની હોય છે. આ જ કારણ છે કે એમને ટ્રેનિંગ આપવી એકદમ સહેલી બની જાય છે અને એ લોકો ફટોફટ બધું શીખી લે છે. અને એમની વફાદારી એ તો એવી હોય છે કે જાણે એ પરિવારનો જ એક સભ્ય બની જાય છે. માલિકો અને એમની વચ્ચે એક એવો સંબંધ બંધાય છે જે ક્યારેય તૂટતો નથી. એમનો ફ્રેન્ડલી અને શાંત સ્વભાવ એમણે બાળકો અને ઘરના વડીલો બધા માટે એકદમ પરફેક્ટ સાથી બનાવે છે. અને આ બધાથી ઉપર એમનો પ્રેમાળ સ્વભાવ એ કોઈ પણ ઘરમાં ખુશી અને રોનક લઈ આવે છે. પણ એક સવાલ થાય કે એવી રીતે કઈ વાત છે જે આ સાથીઓને સાચા હીરો બનાવે છે? વેલ, એમનું કામ માત્ર એક ફેમિલી પેટ હોવા કરતાં ઘણું મોટું છે. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે એમની આ બધી આવડત કેવી રીતે એવા જરૂરી કામોમાં બદલાય છે જે દરરોજ અસંખ્ય લોકોને મદદ કરે છે. એક સર્વિસ ડોગ તરીકે, થેરાપી ડોગ તરીકે, કોઈને રસ્તો બતાવતા ગાઈડ ડોગ તરીકે કે પછી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં ગોલ્ડન રિટ્રીવર સમાજમાં ઘણી બધી રીતે મદદ કરે છે. આ જ તો એમની કમાલની વર્સેટિલિટી છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવવાથી માંડીને બીમાર લોકોને ઇમોશનલ સપોર્ટ આપવા સુધી આ સાચે જ પંજાવાળા હીરો છે. એમના કામથી લોકોની જિંદગી બદલાઈ જાય છે અને જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભરતા અને હૂંફ મળે છે. હવે જ્યારે આપણે એમની આટલી કિંમત સમજીએ છીએ ત્યારે બહુ જરૂરી વાત આવે છે. એમની સંભાળ રાખનાર તરીકે આપણી શું જવાબદારી છે, આપણું શું વચન હોવું જોઈએ? રિસર્ચ પણ કહે છે કે પાળતુ પ્રાણીઓ સાથે સમય વિતાવવાથી આપણો સ્ટ્રેસ ઘટે છે અને ખુશી વધે છે. અને આ તો એવી ભેટ છે જે એ આપણને મફતમાં આપે છે. એટલે આ દિવસ એ પણ યાદ કરાવે છે કે આ સંબંધમાં ફાયદો બંને તરફી છે અને એટલે જ એમની સુખાકારી આપણા માટે સૌથી ઉપર હોવી જોઈએ. તો એક જવાબદાર માલિક તરીકે આપણે 4 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 1. એમને હેલ્ધી ખોરાક અને ચોખ્ખું પાણી આપવું. બીજું, નિયમિત રીતે વેટરનરી ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું. ત્રીજું, રોજ કસરત અને એક્ટિવિટી કરાવવી. અને ચોથું અને સૌથી અગત્યનું, એમને ભરપૂર પ્રેમ અને ધ્યાન આપવું. બસ આ 4 સિમ્પલ પિલર્સ છે સારી પેટ કેરના. ચાલો હવે આગળ વધીએ અને આ દિવસના સૌથી મોટા સંદેશ જે પ્રેમનો પાઠ શીખવે છે એના પર વાત કરીએ. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે. આ દિવસ ખાલી એક જ બ્રીડ માટે નથી, પણ આપણા જીવનમાં રહેલા દરેક પાળતુ પ્રાણી પ્રત્યે પ્રેમ અને માનવતા બતાવવા માટે છે. તો આ દિવસ આપણને જે શીખવે છે એનો સાર એ જ છે કે દત્તક લો, ખરીદો નહીં. દરેક જીવને પ્રેમ કરો. આ વિચારને અપનાવવો એ જ આ દિવસની સાચી ઉજવણી છે. આ દિવસ આપણને આપણી એક નૈતિક ફરજ યાદ અપાવે છે અને જતાં જતાં એક વિચાર મૂકીને જાય છે કે આપણા સમાજમાં રહેલા પ્રાણીઓ પ્રત્યે આ જ પ્રેમ અને કરુણા આપણે દરરોજ કેવી રીતે બતાવી શકીએ. આ એક એવો સવાલ છે જેના પર 3 ફેબ્રુઆરી પછી પણ આપણે સૌએ વિચારવું રહ્યું.